जय श्री कृष्ण फ्रेंड्स, केम छो? जो અત્યારે અમે એક શોપમાં જઈએ છીએ. એ મોલ જેવું છે. આપણે ઇન્ડિયામાં કેવું હોય કે બિગ બજાર ને એ બધા મોલ કેવા છે કે જેમાં ફૂડની આઇટમથી લઈને કપડાં, પછી એક સમય ઇલેક્ટ્રોનિક્સ, એ બધી વસ્તુ મળે એવા મોલમાં જઈ રહ્યા છે. અહીંયા એ નોર્મલ રિટેલ શોપ જ કહેવાય છે, રિટેલ સ્ટોર. સો વી આર જસ્ટ હેડિંગ દે. તો વિચાર્યું કે ચાલો તમને પણ બતાવું. આપણા ઘરેથી લગભગ 10-15 મિનિટ થાય છે કારમાં, એટલે બહુ દૂર નથી. ચાલો હું તમને ત્યાં લઈ જાઉં અને ત્યાં લઈ જઈને પછી બતાવું કેવો હોય છે અંદરથી સ્ટોર. જો અમે હવે સ્ટોરમાં પહોંચી ગયા છીએ અને આ સ્ટોરનું કાર પાર્ક કરીને બેઠા છીએ. હવે જઈએ છીએ સ્ટોરની અંદર. આ રીતનો સ્ટોર છે. હું તમને બહારથી બતાવું છું એટલે વધારે ખબર પડશે. જો આ સ્ટોરમાં પહોંચી ગયા છીએ અમે. આ પાર્કિંગ છે. આ ચાલો હવે સ્ટોરની અંદર જઈએ. આ રીતની ટ્રોલી લઈ લીધી છે એટલે આપણું શોપિંગ બધું જે કરીએ એ રહી જાય સરખી રીતે. અહીંયા 3 જાતના કેશ કાઉન્ટર હોય છે. કેશ કાઉન્ટર હોય છે. એક જેમાં લોકો એટલે મીન્સ કે આપણને હેલ્પ કરે, કેશિયર હેલ્પ કરે ને બધી પ્રોડક્ટ કરવા માટે. બીજું હોય છે કે તમારે બધી વસ્તુ લઈ લેવાની, ત્યાં જઈને પછી જાતે સ્કેન કરવાની, એને સેલ્ફ ચેકઆઉટ કહે છે. અને થર્ડ જાતનું છે જેમાં આપણે સ્કેનર હોય એ લઈ લેવાનું. બરાબર, અહીંથી જ જો અહીંયા ઘણા બધા સ્કેનર પડેલા છે, એમાંથી એક લઈ લેવાનું. તો એના માટે પહેલાં શું કરવાનું, જે આપણું કાર્ડ હોય અથવા તો મોબાઈલ એપ હોય એને અહીંયા સ્કેન કરીએ એટલે કોઈ એક સ્કેનર આપણને આપવામાં આવશે. જો અહીંયા આ સ્કેનર આપણને આપવામાં આવ્યું. હવે આ સ્કેનર લઈ લીધું છે જેનું નામ છે સ્કેન એઝ યુ શોપ. સ્કેનર આવી રીતે મૂકી શકાય અહીંયા. અને હવે જે વસ્તુ આપણે જોઈતી હશે એ જાતે જ સ્કેન કરીને લઈ લેવાની. હું તમને એક એક્ઝામ્પલ બતાવું છું. વાવ, ચાલો જો માની લો કે આપણે આ લેવું છે, એની પ્રાઇસ 450 છે. સો આપણે જાતે જ એને સ્કેન કરી નાખવાનું અને અહીંયા એની જાતે જ એનું પ્રાઇસને આવી જશે અને ટોટલ, એન્ડ ધેટ્સ ઇટ. અને જે વસ્તુ ખરીદીએ એને જાતે જ શોપિંગ બેગની અંદર નાખતું જવાનું અને છેલ્લે જ્યારે નીકળીએ ત્યારે આ જે ટોટલ થયું હોય એના પ્રાઇસ પે કરીને નીકળી જવાનું. સો ઇટ્સ ક્વાઇટ ઇઝી. સાથે ને સાથે હું બીજું પણ લેવું છે તો એ પણ લઈ લઉં. સેજુલ આ સ્કેન કરજો.
ઓકે, તો બીજી પ્રોડક્ટ પણ 450ની જ છે, એટલે ટોટલ 9 પાઉન્ડ થયા. સો દેટ મેક્સ લાઈફ સચ ઇઝી ઇઝ ને, એટલે કંઈ અઘરું જ નહીં. અને સાથે લઈએ એટલે સીધું જ પછી એને બેગની અંદર મૂકી દેવાનું, એટલે છેલ્લે જ્યારે જતા હોય ત્યારે એ લોકો કંઈ નહીં, આપણી પાસે જે વસ્તુ હોય એ ખરીદીને જસ્ટ બહાર નીકળી જવાનું. અહીંયા બધી વસ્તુ છે, લાઈક કપડાં છે, ટોયલેટરીઝ, પ્લસ આખું સુપર સ્ટોર છે, એટલે બધી વસ્તુ મળે. જો ફાર્મસી પણ અંદર જ છે, પ્લસ ઇલેક્ટ્રોનિક્સ બધું અહીંયા જ છે. આ કોવિડના કારણે આ મોબાઈલની શોપ છે, એ અત્યારે બંધ છે, એટલે મીન્સ કે અપોઇન્ટમેન્ટ લઈને જ જવા મળે છે. બાકી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ, કાર્ટ્રીજીસ પ્રિન્ટર માટેની, ઇયરબડ્સ, હેડફોન્સ, બધી વસ્તુ અહીંયા જ મળી રહેશે. આ બધું સ્વીટ્સ બેકિંગની આયલ છે, કેક બનાવવાની ને બધી. અહીંયા જો ડેકોરેશન માટેની કેક ઉપર જે લગાડે ને આવી રીતનું એ છે, બધું અલગ અલગ એમ. Tons of things you can find here. Nutella. This is really tasty. Hazelnut નો સ્પ્રેડ હોય છે, ચોકલેટનો. Ground almonds.
Hey, peanuts. Hey, mango pieces. Bakery. આ બધી ફ્રેશલી બેક થયેલી છે. જો અલગ અલગ જાતની બ્રેડ હોય. અમે લોકોએ અત્યારે આ લીધી છે, વાઇલ્ડ ગાર્લિક એન્ડ સી સોલ્ટવાળી છે. ઇટ્સ અ સિબાટા બ્રેડ. સો લેટ્સ ટ્રાય ઇટ આઉટ. સજુ ઓકે. અહીંયા બીજી બેકરીની આવેલ છે, લાઈક ક્રોસન્સ. ઓફકોર્સ યુ કેન ગેટ એનીથિંગ ઓવર હિયર. આઈ મીન મેની થિંગ્સ. મફિન્સ. યા અને અહીંયા આવી રીતની નાન મળે છે. લાઈક ધીસ ઇઝ અ ગાર્લિક એન્ડ કોરિયન્ડર નાન. અને આ મોટી નાન છે. આ નાની નાન છે. અને એમાં પણ અલગ અલગ ફ્લેવર હોય. લાઈક ફોર એક્ઝામ્પલ, this is a flat bread, cheese and pesto. This is a garlic and parsley. Okay. આ છે સ્ટોન બેક છે સિબાટા. સિબાટા બ્રેડ વચ્ચે વધારે આવી રીતની લાઈક યુ નો લાઈક બબલ્સ હોય, એટલે લાઈક વધારે સોફ્ટ હોય. ધીઝ આર સાવરડો બગેટ્સ. ઘરે જઈને કૂક કરવાના છે. અને જે નોર્મલ બ્રેડ હોય એ આ બધી છે. નોર્મલ એટલે આપણે જે નોર્મલ આપણે કાઇન્ડ ઓફ યુ નો લાઈક વોટ વી ગેટ ઇન ઇન્ડિયા. અને એમાં પણ ઘણી બધી અલગ હોય. લાઈક ધીસ ઇઝ અ વ્હાઇટ લોફ છે, એટલે વ્હાઇટ બ્રેડ છે, જે આપણે ઇન્ડિયામાં વધારે ખવાય. પણ બીજી પણ હોય, જો હું તમને બતાવું. લાઈક ધીસ ઇઝ હાફ એન્ડ હાફ છે, બ્રાઉન અને વ્હાઇટ સાથે. 50-50 પણ એને ઘણી બ્રાન્ડ કહે છે. લાઈક ધીઝ આર ડિફરન્ટ બ્રેડ, હોલ મિલ બ્રેડ છે. તો તમે એનું ટેક્સચર જુઓ, અંદર જુઓ તો ઇટ્સ અ ડિફરન્ટ વીટની જગ્યાએ બીજી રીતે બનાવેલી હોય. જનરલી વી ગો ફોર ધીસ વન મલ્ટીગ્રેન. હવે અલગ અલગ છે. મને વધારે એ ભાવે છે, સેજલને ગ્રીષ્માને વધારે વ્હાઇટ બ્રેડ ભાવે છે. સાથે ને સાથે જો એટલે શું બનાવીએ છીએ એના ઉપર હોય. લાઈક સમટાઈમ વી લાઈક સીડેડ, લાઈક સમટાઈમ ઇન અ સેન્ડવિચ, લાઈક ઇફ આઈ એમ ગોઈંગ ફોર વેજીટેબલ સેન્ડવિચ, તો પછી હું સીડેડ બેચ લઉં, કારણ કે એનું ટેક્સચર અલગ હોય છે.
એટલે આપણે ના કહીએ કે દાબેલીના પાઉં અલગ હોય અને સેન્ડવિચના એના જેવું છે. ઇવન આ પાઉં પણ અહીંયા આ રીતના જ હોય છે બધા. લાઈક ધીઝ આર વ્હાઇટ પાઉં છે. કોઈને હોલ મિલવાળા ખાવા હોય તો એ પણ મળે. આ વધારે હેલ્ધી હોય હોલ મિલ, ઓબ્વિયસલી બિકોઝ ઇટ્સ અ મલ્ટીગ્રેન અલ્ટિમેટલી, ઇઝન્ટ ઇટ. પછી સીડેડ છે, ધીઝ આર ઓલ પીઠા બ્રેડ્સ. આ કેવું છે કે ગલ્ફમાં ને એમાં આ રીતના પીઠા બ્રેડ વધારે ખાતા હોય, કાઇન્ડ ઓફ લાઈક ટર્કીશ ને. એન્ડ હમસ સાથે વધારે મજા આવે ઇફ યુ આર મેકિંગ કાઇન્ડ ઓફ ફલાફલ ઓર સમથિંગ લાઈક દેટ. ફ્રૂટ્સમાં આવ્યા છીએ તો જો સ્ટ્રોબેરીઝ, ઓફકોર્સ ગ્રેપ્સ, ચેરીઝ, એટલે ફ્રૂટ એન્ડ વેજ આયલમાં છીએ. કેરેટ્સ, બધી વસ્તુના ઘણા બધા જાત હોય છે. એટલે મીન્સ કે લાઈક યુ નો લાઈક ઓબ્વિયસલી ધીઝ આર રિયલી ચટની કેરેટ્સ, વેરી ટાઇની, બહુ સ્વીટ હોય. પાર્સનિપ્સ, ઓનિયન્સ, એ પણ અલગ અલગ જાતની. ધીઝ આર વ્હાઇટ ઓનિયન્સ, આ રેડ છે. અગેન શું બનાવીએ છીએ એ પ્રમાણે ઓનિયન વાપરવી પડે. ઓબરજાઇન, કોર્જેટ્સ, પટેટોસ, એમાં પણ અલગ અલગ જાત છે. ધીઝ આર રેડ પોટેટોસ. સ્વીટ પોટેટોસ હિયર, શક્કરિયા આપણે કહીએ આ છે. અને આ બીજા થોડા ઓર્ગેનિક શક્કરિયા છે. મશરૂમ્સ, એ પણ બધી અલગ અલગ જાતના. પછી આ બધી ફ્રેશ વસ્તુઓ છે લાઈક કોરિએન્ડર, કોથમીર, ઓકરા, આપણા ભીંડા કહીએ. અને જુઓ પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા, આ ઇન્ડિયાથી અહીંયા ઇમ્પોર્ટ કરેલી છે. ગાર્લિક ને એવું બધી વસ્તુ, ચીલીસ, બેઝિલ, ફુદીનો. અને ફુદીનોને આવી રીતે પણ વેચે છે પોટની અંદર જ ઉગાડેલો, એટલે વધારે ફ્રેશ હોય.
બધી વસ્તુ કોરિએન્ડર ને બધી વસ્તુ એવી રીતે મળે, જો એવી રીતનું જોઈતું હોય તો. એપલ, બીન્સ છે, એટલે આપણી ચોળી પણ થોડી અલગ ટાઈપની છે, અહીંયાની હોય છે. જો ધીસ ઇઝ પ્રોડ્યુસ ફ્રોમ મોરોક્કો. ફણસી, ફણસી કહીએ એના જેવું છે, એટલે ઇટ્સ નોટ ચોળી એક્ઝેક્ટલી. એપલ્સ અગેન ઘણી બધી વેરાયટી. અમને લોકોને વધારે ગાલા એપલ ભાવે છે, રેડ ગાલા એપલ. એ આપણા થોડા ઇન્ડિયા જેવા લાગે છે, અને ડિપેન્ડ શેના માટે કહીએ છીએ, પણ જે ગ્રાની સ્મિથ છે એ પણ બહુ મસ્ત હોય છે. થોડા ખાટા હોય, પણ ખાટા મીઠા, પણ તમને જેને ભાવે એને. આપણે ત્યાં કેવું છે કે એપલ થોડા કણીવાળા હોય, એટલે ખાટા એપલ ખાવાની રીત નથી, પણ અહીંયા ખવાય છે, મજા આવે છે. પછી એક બીજી છે જાત, પિંક લેડી કરીને છે, હું શોધું છું. ઓહ, હિયર ઇટ ઇઝ. આ એપલ્સ પણ બહુ સારા હોય છે, ભાવે છે અમને લોકોને. એટલે રેડ ગાલા અથવા તો આ એપલ અમે વધારે લઈએ છીએ. પેર્સ, નાળિયેર, સ્ટ્રોબેરીઝ. જોરદાર છે ને સ્ટ્રોબેરી. પોમેગ્રેનેટ, સોરી, પપાયા, persimmon. This is very tasty. પછી આ છે, ઇટ્સ કોલ્ડ પેશન ફ્રૂટ. ખાવાની બહુ મજા આવે. ડેટ્સ, સ્ટ્રોબેરીઝ, કિવીસ છે. આ બધા કિવીસ જ છે, અલગ અલગ જાત. પછી મેંગો, this is product of Brazil though. Pineapples, again થોડા અલગ અલગ સાઇઝ અને જાતના. વોટરમેલન, અગેન અલગ અલગ જાત અને સાઇઝ. હની મેલન, ટેટી આપણી હની મેલન કહેવાય, હની ડ્યુ મેલન. એમાં પણ ટેટી અલગ અલગ જાતની હોય ને, ઘણી આવી હોય, ઘણી આ ટાઈપની ટેટી, ઘણી પછી આપણે આવી. એટલે અહીંયા બધી જાતની ટેટી મળતી હોય, આપણે પછી જે વધારે ભાવતી હોય. જો અમારે ચૂઝ કરવાની હોય જનરલી, તો વી ગો ફોર ધ હની ડ્યુ વન.
અને સ્વીટ સ્નોબોલ. હા, બહુ ટેસ્ટી હોય છે. પછી હવે આ આઈસ્ક્રીમ્સ અને કેક, ટાર્ટ ને એવું એમ. અને જે બધી વસ્તુ અમે ખરીદી છે એ અમે જાતે અહીંયા સ્કેન તો કરી જ નાખી છે. તો આટલી વસ્તુ આપણે ખરીદેલી છે. એટલે ટોટલ આપણે 26 વસ્તુઓ ખરીદી લીધી છે અને 36 પાઉન્ડની. આ બધા આઈસ્ક્રીમ જ છે. એટલે લાઈક આ કિટકેટ છે, સો ઇટ્સ અ કિટકેટ આઈસ્ક્રીમ કોન છે. એટલે કિટકેટ જ જાતે જ બનાવતા હોય. અગેન હિયર કિટકેટની ડોલી, આઈસ્ક્રીમના ટપ પણ હોય. સમટાઈમ ઇટ્સ લાઈક અ ડો આઈસ્ક્રીમ, પણ બધા ડોના નથી હોતા ટબની અંદર, પણ ઇટ ડિપેન્ડ્સ કે તમે શું લો છો. આઈ થિંક તમે લોકોએ આનું નામ તો સાંભળ્યું જ હશે, બેન એન્ડ જેરીસ. ધીઝ આર મોસ્ટલી ડો આઈસ્ક્રીમ. પછી આ સાઈડ બધું પીઝાસ છે, ફ્રોઝન. ટન્સ એન્ડ ટન્સ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પીઝાસ. ઓફકોર્સ નોનવેજ પણ ઘણા બધી વસ્તુઓ હોય છે. આ કોને ભાવે છે ગાર્લિક બ્રેડ? મજા આવે ને. જસ્ટ ઘરે લઈ જઈને ઓવનમાં ખાલી ડીફ્રોસ્ટ કરીને ખાઈ શકાય. This is a mozzarella pizza. Looks nice. Hi, Seju. ટોમેટોસ, અલગ અલગ જાતના ટમેટા. પ્લમ ટમેટો, બ્રિટિશ ટોમેટો સિલેક્શન. આ ખાવાની બહુ મજા આવે, બહુ ટેસ્ટી હોય. and it's a kind of different, you know, like, yeah. પેપર્સ. આપણે ઇન્ડિયામાં આપણે કેપ્સિકમ કહીએ, પેપર્સ કહેવાય એકચ્યુઅલી. અહીંયા ઇટ્સ કોલ્ડ પેપર્સ, યલો પેપર્સ. અને
એવોકાડોસ, રેડિશ, મૂળા, સ્પ્રિંગ ઓનિયન, લીલી ડુંગળી આપણે કહીએ, અગેન અલગ અલગ જાતની સ્પ્રિંગ ઓનિયન્સ, સેલરી સ્ટિક્સ, પોટ નૂડલ્સ, આપણી મેગી ફેવરેટ બોમ્બે બેડ બોય, આ અમને બહુ ભાવે છે. નૂડલ્સ પણ ઘણી બધી જાતની હોય છે. આ પછી બીજી બધી વસ્તુઓ છે લાઈક ટ્યુના ને બધું છોકરાઓને રમવાની અને આપણે એવી રીતનું છે. બધી સલાડની વસ્તુઓ છે લાઈક લેટસ ને એવી વસ્તુ. અલગ અલગ જાતના છે લેટેસ. ઓ વી ગો ફોર ધીસ વન, રોમેન હાર્ટ્સ, વધારે ક્રન્ચી હોય. અહીંયા બધી ગ્રેપ્સ છે, રેડ, ગ્રીન. ઓબ્વિયસલી અહીંયા બધી ગ્રેપ્સ છે ને સીડલેસ જ હોય, લાઈક લખ્યું છે ને ગ્રીન સીડલેસ ગ્રેપ્સ અથવા તો રેડ સીડલેસ ગ્રેપ, એટલે અંદર બિયા ન હોય. नेक्टन्स, प्लांट्स है, प्लम्स, चेरीज, એપ્રિકોટ, જે આપણે ઇન્ડિયામાં જરદાળુ કહેવાય, ખબર છે આપણે સૂકા જરદાળુ હોય એ છે. આ આને સુકાઈને પછી જરદાળુ બનાવે એમ. પીચ, અગેન આ જે પીચ હોય છે આ ફ્લેટ પીચ કહેવાય છે આપણે નોર્મલ કરતાં. ધીઝ આર વેરી ટેસ્ટી એન્ડ જ્યુસી. ઓકે, ચેરી સ્કેન કરી, 2 લીધી છે એટલે 2 વખત સ્કેન કરી. 2
બોક્સ. નાવ ડેરી બાજુ જઈ રહ્યા છીએ. We need this price. Oh, grapes. Okay, 2 pack of cream. અને હવે કેવું છે, બેગ્સ આપણે ઘરેથી જ લઈને આવીએ છીએ અહીંયા. ઓબ્વિયસલી વી ડોન્ટ વોન્ટ ટુ વેસ્ટ એનીથિંગ, ઇઝન્ટ ઇટ? મિલ્ક. અહીંયા મિલ્કના કેવું હોય, જે બ્લુ કલર હોય દેટ મીન્સ ઇટ્સ અ ફૂલ ફેટ કાઇન્ડ ઓફ. ઓકે, લાઈક હોલ ફેટ. પછી જે ગ્રીન કલર હોય એમાં ફેટ ઓછી હોય, ઇટ્સ ઓનલી 1.8%. એટલે જે આ રીતના કેપ હોય ને એનાથી જેને પતલા થવા માટે ને, એટલે એ લોકો ઘણી વખતે શું કે આવું ફૂલ ફેટ ન લે. આપણે શું કરીએ કે બ્લુ જ લઈએ, કારણ કે બ્લુ વધારે પીવાની મજા આવે. બટ ઓફકોર્સ જેમને થોડું શરીર ઉતારવાનું હોય એ બધા આવી રીતના ગ્રીન લે, ગ્રીન કેપવાળો. અગેન દૂધની પણ અલગ અલગ વેરાયટી હોય છે. પછી આ રીતના રેડ બીજા હોય છે કેપ, જે એકચ્યુઅલી સ્કીમ મિલ્ક કહેવાય. ધીઝ આર ડબલ ક્રીમ. અને એ રીતની આ બધી ચીઝની આયલ છે, અલગ અલગ જાતની ચીઝ. આ બધી સ્લાઇસ થયેલી ચીઝ, સ્લાઇસ કરેલી, grated. Again there are many varieties, like for example this is called red Leicester અને એની સ્ટ્રેન્થ છે 3. એટલે સ્ટ્રેન્થ એટલે વધારે કેવો એનો ટેસ્ટ છે એના ઉપર, બરાબર છે. પછી આ છે, આની સ્ટ્રેન્થ 1 છે, એટલે બહુ માઇલ્ડ હોય એમ, લાઈક લખેલું જ છે માઇલ્ડ છે દર. એટલે અલગ અલગ જાતની ચીઝ, અને ચીઝના પણ અલગ અલગ પ્રકાર છે કે શેના માટે ખાવી છે. ઇફ યુ આર પુટિંગ ઇન અ સલાડ દેન ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ચીઝ યુ હેવ ટુ પુટ ઇટ. ગોટ ચીઝ, બકરીના પેડાથી બનેલી. રિકોટા. રિકોટા આર મેડ ઇન જનરલ ઇન ઇટલી. These are halloumi cheese. હવે પછી ઘણી ચીઝોમાં કેવું હોય કે they ate something like this one is cranberry and with blueberry. Oh, this is one of the stinkiest one. આમાં બહુ સ્મેલ આવે. આ બ્લુ છે સ્ટિલ્ટન. હવે એમાં જે તમને આ અંદર દેખાય છે ને એ એકચ્યુઅલી હજી કાઇન્ડ ઓફ લાઈક ફંગસ જ છે.
એટલે ફૂગ જ છે કે એ હજી અંદર મેચ્યોર થતી હોય અને લોકોએ ખાવા નહીં એની સાથે મીન્સ કેમ ચીઝ ઇઝ અલ્ટિમેટલી કેમ ફ્રોમ બેક્ટેરિયા એન્ડ kind of like fungus. So anyway, બ્રી અગેન બ્રી થોડુંક ટેસ્ટ છે ને એનું વિયર્ડ હોય, પણ આને જો તમે હવે આ ચીઝ છે ને જો તમે એને બાર્બેક્યુ કરતા હોય ને એને ગ્રીલ કરીને ખાઓ તો મજા આવે. એટલે શેના માટે ખાવ છો એ પણ જોવાનું. પછી મિલ્ક આ રીતના પણ આવે છે, લાઈક ધીસ ઇઝ આલ્મન્ડ મિલ્ક. કોઈને ગ્લુટેન અને એની તકલીફ હોય ને એ લોકો સોસેજીસ ને એવું છે. જ્યુસીસ છે હવે આ ઓઇલમાં અલગ અલગ જાતના. ઓફકોર્સ લાઈક ધીસ વન આર રિયલ જ્યુસ, 100% પ્યોર પ્રેસ ફ્રૂટ. એટલે ફ્રૂટને પ્રેસ કરીને જ બનાવેલું છે 100%. સ્મૂધીસ ઓકે અગેન ઇટ્સ અ પ્યોર જ્યુસ. મેં કીધું કદાચ કોન્સન્ટ્રેટવાળું હોય તો તમને બતાવું, પણ યુ ગોટ ઇટ વોટ આઈ મીન. ઘણા કોન્સન્ટ્રેશનમાંથી બનાવેલા હોય એટલે કોન્સન્ટ્રેટેડ હોય, અને ઘણા દે મેડ ઇટ ફ્રોમ ધ ફ્રેશ ફ્રૂટ. ધીઝ આર યોગર્ટ્સ. જે નેચરલ યોગર્ટ લખેલું હોય એ આપણે ઇન્ડિયા જેવું, ઇન્ડિયામાં કેવું જામેલું યોગર્ટ હોય, that is called natural yogurt. Then the other kind of variety big is called Greek yogurt. આ થોડું ઢીલું હોય પણ અમુક વસ્તુમાં એ મજા આવે. એનીવે આ બધા યોગર્ટમાં ફ્લેવરવાળા છે, લાઈક ધીસ ઇઝ અ સ્ટ્રોબેરી ફ્લેવર, ધીસ ઇઝ મેંગો એન્ડ વેનીલા. જો આ ટી કોફીની આયલ છે અને સિરિયલ છે. હું તમને પહેલાં કોફી બતાવું. આ છે કોફી મશીન માટેની છે. ધીઝ આર ફોર તસીમા. તમને ખ્યાલ છે ને ઘરે કોફી મશીન છે, કોફીની અંદર જસ્ટ પોડ મૂકી દેવાનું અને કોફી બનાવવા માટે. અગેન અલગ અલગ જાતની કોફી હોય, એટલે લાઈક ધીઝ આર અમેરિકાનો, લાટે, કેપેચિનો, કેરેમલ લેટે, ધીસ ઇઝ એસ્પ્રેસો. આ બધી જે છે એ ગ્રાઇન્ડ કરેલી કોફી છે. એન્ડ ધીઝ આર ઇન્સ્ટન્ટ કોફીઝ, જે આપણે આવી રીતે નેસ્કેફેનું આવે ને એ ટાઈપનું. હે હિયર વી ગો વિથ ધ નેસ્કેફે. પહેલાં આપણી પાસે આ જ હતી ઇન્ડિયામાં જ્યારે નાના હતા ત્યારે. આ હતી નેસ્કેફે ઓરિજિનલ.
પછી આ બધી સિરિયલ્સ છે, એટલે આપણે સવારે દૂધ સાથે ને એની સાથે નાખીને ખાવા માટે. અગેન અલગ અલગ જાત, અલગ અલગ વેરાયટી. દેર આર લાઈક ટન્સ ઓફ ડિફરન્ટ ફ્લેવર્સ. ઓહ, એક ચૂઝ થઈ ગઈ છે. આ ગ્રીષ્માને વધારે ભાવે છે, કૂકી ક્રિસ્પ ફ્રોમ નેસ્લે. અને બીજી લીધી છે રાઈસ સ્નેપ્સ, એટલે આપણા મમરા જેવું. આપણે દૂધમાં નથી ખાતા અને મમરાની જેમ હા વઘારીએ છીએ. હા, બસ અમે આને મમરાની જેમ વધારે વઘારીએ છીએ દૂધની જગ્યાએ. ટેસ્ટ બહુ સારો હોય છે એનો. અને ઓબ્વિયસલી ટ્રેડિશનલ કોર્નફ્લેક, મકાઈનો ચેવડો. પછી આ બધી ચા છે. અગેન ઘણી બધી ચા, બટ ચેક ધીસ વન. These are from Darjeeling. This is kind of Indian chai. This is from Assam. But check, tons of different flavor. I like this one, Earl Grey. આની સ્મેલ બહુ સારી હોય છે. ઇટ્સ નોટ કાઇન્ડ ઓફ લાઈક પંજન્ટ ટેસ્ટ માટે જો લેતા હોય તો એ ન ભાવે લોકોને, પણ મને ભાવે છે. અને ઓબ્વિયસલી બીજી બધી ઘણી જાતની ટી હોય છે, લાઈક ગ્રીન ટી ને એવી આપણે જે કહીએ ને આવી રીતની. જો આ બતાવું, ધીસ ઇઝ અ ગ્રીન ટી, લેમન સાથેની છે. આ ગ્રીન ટી છે એપલ એન્ડ પેર સાથેની. ધીસ ઇઝ વિથ પાઇનએપલ એન્ડ ગ્રેપ ફ્રૂટ, એટલે ટન્સ ઓફ ફ્લેવર્સ. અને ખાલી ગ્રીન ટી પણ હોય છે, લાઈક ધીસ વન ઇઝ પ્યોર ગ્રીન ટી. સોરી, ઇટ્સ અ ડીકેફિનેટેડ. ધીસ ઇઝ અ નોર્મલ ગ્રીન ટી. આમાં કેફેન વગરની હોય છે. જિંજર, crispy minis fruit and nut. You want to try this? Okay, you get it. શું કહો છો, મજા આવે છે ને વિડીયોમાં? ચલો, લેમન લેવાનું. અને હવે લેમોનેટ લેવાની છે. સો વી આર ગોઈંગ ધેટ સાઈડ. બટન ને બધું પણ મળે છે, દોરા ને એવું. ધીઝ આર ઓલ બિસ્કિટ્સ. વી આર નોટ ગોઈંગ ધેર ટુડે, બટ યાર ક્યારેક ત્યાં પણ બતાવીશ તમને. ડ્રિંક્સ, again tons of drinks, different kind of. I knew we wouldn't get them right home. Don't worry. We want to get them home. This diet one. આ સાઈડનું લેવાનું છે. લેમોનેટ, સેવન અપ્સ, સોરી,
ginger beer, iron brew, obviously tons of different flavors. Coke, Pepsi, Coke. Oh. શું કહો છો, જઈશું હવે? ઓકે, સો હવે ચેકઆઉટમાં જઈએ છીએ. મીન્સ કે બધી વસ્તુ ખરીદાઈ લીધી છે અને ઓલરેડી આપણે સ્કેન કરી નાખ્યું છે. સો હોપફુલી ચેકઆઉટ શુડ બી ઇઝી ઇઝ ઇટ નાઉ ડેઝ. હવે ચેકઆઉટમાં પણ કેવું છે, અલગ અલગ જાત છે. જો આ જે છે અહીંયા લેફ્ટ સાઈડ, એ બધા જ્યાં તમારે લાઇનમાં ઊભા રહેવાનું અને કોઈ તમને સ્કેન કરે બધી વસ્તુઓ. એટલે આપણે જે ઇન્ડિયામાં હોય ને કે કેશિયર બધી વસ્તુ સ્કેન કરીને આપે. પછી આ જે છે એમાં આપણે જ સ્કેન કરવાનું જાતે. એટલે લોકો ટ્રોલી લઈને જાય, પોતે સ્કેન કરે, એટલે મશીન બતાવે કે કેટલી વસ્તુ છે ને એટલા પૈસા ભરીને બહાર નીકળી જવાનું. બટ વોટ વી ડુ, અમે જાતે પહેલેથી જ સ્કેન કરી નાખીએ. એટલે કેવું કે છેલ્લે પછી આપણે લાઇનમાં બહુ ઊભું ન રહેવું પડે. જે આ આયલ છે, હવે અહીંયા કેવું છે, ઓલરેડી આપણે સ્કેન કરી નાખ્યું છે. અહીંયા કેવું છે, આપણે ઓલરેડી સ્કેન કરી નાખ્યું છે. સો જસ્ટ આપણે આ બતાવવાનું. મશીન બધી વસ્તુ પૂછે કે બધી વસ્તુ તમે સ્કેન કરી છે, અને રેન્ડમલી આવી રીતે ચેક પણ થાય. સો આપણે બધી વસ્તુ સ્કેન કરી નાખી છે, એટલે અહીંયા હવે મેસેજ આવી ગયો કે એન્ડ જસ્ટ આપણે હવે પે કરીને નીકળી જવાનું. કેટલું ઇઝી છે કેમ? હવે જસ્ટ આપણે પે કરી રહ્યા છીએ હવે. I just didn't want to give her another reason to trust another one. No. સો આવી રીતની સિસ્ટમ છે. ઓકે, લેટ મી શો યુ નાઉ. આપણે વસ્તુ સ્કેન કરી નાખી, રિસીટ આવી ગઈ જાતે, અને હવે ટ્રોલી લઈને નીકળી જવાનું. ચાલો હવે નીકળી. ચાલો ચાલો, બધું ખરીદાઈ ગયું છે. તમને જો આ બધા વિડીયો ગમતા હોય તો પ્લીઝ ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ડેફિનેટલી કમેન્ટ કરશો તો મને વધારે ખબર પડશે કે તમને કેવું લાગે છે આ બધા વિડીયોમાં. અને જો ગમતા હશે તો હું ડેફિનેટલી આવા બધા વિડીયો મૂકતો રહીશ. યુકેની લાઈફ યુટ્યુબમાં ચેનલ છે. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ.